રાજકોટમાં રહેતી મંડાણી ક્રિષ્ના જ્યારે 1.5 વર્ષની જ હતી ત્યારે જ માતાની છત્રછાયા ગુમાવી, પણ પિતાએ ક્યારેય માતાની ખોટ વર્તાવવા દીધી નહીં અને દીકરીને માતા પિતા બંનેનો પ્રેમ આપ્યો. આજે એનું પરિણામ છે કે દીકરીએ ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 99.39 PR મેળવીને પિતાનું નામ રોશન કર્યું છે. મંડાણી ક્રિષ્નાએ ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 99.39 PR મેળવીને આજે એક પિતાનું ગૌરવ વધાર્યું છે. ક્રિષ્ના કહે છે કે હું 1.5 વર્ષની હતી ત્યારથી જ મેં મારા મમ્મી ગુમાવી છે, પણ મારા પિતાએ મને ક્યારેય માતાની યાદ આવવા દીધી નથી. તેમને મને ખૂબ જ સપોર્ટ કર્યો છે. મારું જે પરિણામ આવ્યું છે તેનો શ્રેય મારી શાળા અને મારા પિતાને જાય છે. ક્રિષ્ના કહે છે કે હું દરરોજ 7-8 કલાક મહેનત કરતી હતી. સવારે હું ઉઠીને થોડા ઘરકામ કરું, પછી મારું વાંચવાનું શરૂ કરી દેતી હતી અને બપોરના સમયે મારી સ્કૂલ હતી. સ્કૂલથી આવ્યા બાદ પણ ક્રિષ્ના વાંચવા માટે બેસી જતી હતી. તેમના પિતાનો પણ તેમનો ખૂબ સપોર્ટ મળ્યો હતો, જેથી ક્રિષ્ના કહે છે કે હું મારા પિતાની દીકરી નહીં પણ દીકરો બનીને તેમની સેવા કરીશ અને તેમના સપનાઓનું પૂરા કરીશ. મારું નામ મંડાણી ક્રિષ્ના છે અને હું વિઝન શાળામાં સામાન્ય પ્રવાહમાં અભ્યાસ કરતી હતી અને આ વખતે મેં ધોરણ 12ની એક્ઝામ આપી છે, જેમાં મને 99.39% આવ્યા છે, જેથી હું બહુ જ ખુશ છું. અને હું જ્યારે 1 વર્ષની હતી ત્યારે મારા મમ્મી ઓફ થઈ ગયા હતા. ત્યાર પછી મારા પપ્પાએ જ મને મોટી કરી છે અને તે અત્યારે કડિયા કામ કરે છે. તેમને ક્યારેય મને મમ્મીની કમી મહેસૂસ નથી કરવા દીધી. અને મારી સિસ્ટર, એનો મને ફૂલ સપોર્ટ હતો. એના વગર હું કદાચ આ ન કરી શકત. એનાથી જ મેં આ 12મામાં આટલા સારા ટકા લઈ આવી છું. મારી મમ્મીનું નામ દક્ષાબેન હતું. તેમને પેટમાં ગાંઠ હતી એટલે તે ઓફ થઈ ગયા હતા. અત્યારે મારે સ્ટેપ મધર છે. જ્યારે 12માની એક્ઝામ ચાલતી હતી ત્યારે હું ઘરકામની સાથે સાથે વાંચવાનું પણ મેનેજ કરી લેતી હતી અને આખું શેડ્યુલ હું ટાઈમ ટેબલ પ્રમાણે જ બનાવતી અને એને ફોલો પણ કરતી. મને આગળ હવે UPSC ક્રેક કરવું છે અને એના માટે હું અત્યારથી બહુ મહેનત કરું છું. મારે મારા પપ્પાનો છોકરો થઈને બતાવવું છે. એના માટે હું કંઈ પણ કરવા તૈયાર છું. બસ એનું નામ ઊંચું થવું જોઈએ.